વકીલાત માઇન્ડ બ્લોઈંગ. કોલેજના વિદ્યાર્થીઓના એક જૂથે વકીલને પૂછ્યું, સાહેબ, ભારતમાં વકીલનો અર્થ શું છે? વકીલ કહે, આ માટે હું એક ઉદાહરણ આપું છું. ધારો કે બે વ્યક્તિઓ મારી પાસે આવે છે. એક ખૂબ જ સ્વચ્છ અને બીજી ખૂબ જ ગંદી. હું બંનેને નહાવા અને સ્વચ્છ થવાની સલાહ આપું છું. હવે તમે જ કહો કે તેમાંથી કોણ સ્નાન કરશે? એક વિદ્યાર્થીએ કહ્યું, જે ગંદા હશે તે સ્નાન કરશે. વકીલ કહે, ના, આ ફક્ત સ્વચ્છ વ્યક્તિ જ કરશે, કારણ કે તેને નાહવાની ટેવ છે. જ્યારે ગંદા માણસને સ્વચ્છતાનું મહત્ત્વ પણ ખબર નથી. વકીલ કહે, હવે મને કહો કે કોણ સ્નાન કરશે? અન્ય વિદ્યાર્થીએ કહ્યું, સ્વચ્છ વ્યક્તિ. વકીલે કહ્યું, ના, ગંદા વ્યક્તિ નહાશે, કારણ કે તેને સફાઈની જરૂર છે. હવે મને કહો કે કોણ સ્નાન કરશે? બે વિદ્યાર્થીઓએ કહ્યું, જે ગંદા હશે તે સ્નાન કરશે. વકીલ કહે, ના, બંને નહાશે, કારણ કે સ્વચ્છ વ્યક્તિને નહાવાની ટેવ હોય છે અને ગંદાને નહાવાની જરૂર હોય છે. હવે મને કહો કે કોણ સ્નાન કરશે? હવે ત્રણ વિદ્યાર્થીઓએ એકસાથે કહ્યું, હા, બંને નહાશે. વકીલ કહે, ખોટું, કોઈ નહાશે નહીં, કારણ કે ગંદાને નહાવાની આદત નથી હોતી, જ્યારે સ્વચ્છને નહાવાની જરૂર નથી. હવે મને કહો કે કોણ સ્નાન કરશે? એક વિદ્યાર્થીએ નમ્રતાથી કહ્યું, સર, તમે દર વખતે જુદા જુદા જવાબો આપો છો અને દરેક જવાબ સાચો લાગે છે, તો સાચો જવાબ કેવી રીતે જાણી શકાય? વકીલે કહ્યું, બસ આ જ વકાલત છે. એ મહત્ત્વનું નથી કે વાસ્તવિકતા શું છે. તમે શું સમજો છો? સામેવાળા શું સમજે છે? જજ શું સમજે છે? સાચું છું કે ખોટું છું એ અમારે નથી જોવાનું. અમારું કામ બધાને ગોટે ચડાવવાનું છે. બસ આ જ વકાલત છે. મિત્રો, આવી દરરોજ સ્ટોરી સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ.